નવસારી ગણદેવી નગરપાલિકા ભાજપે કબજાવી। ચૂંટણી પહેલા જ ગણદેવીમાં ભાજપનો ભવ્ય વિજય। કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં રદ થયા। સમયસર મેન્ડેટ ન મળતા કોંગ્રેસના ફોર્મ રદ થયા। ગણદેવીમાં ભાજપની જીતથી કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો। નવસારી ગણદેવી નગરપાલિકાની વાત કરીએ તો ભાજપનો ભવ્ય વિજય થયો। કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં રદ થયા છે, કારણ કે સમયસર મેન્ડેટ ન મળતા કોંગ્રેસના ફોર્મ રદ કરવામાં આવ્યા। ગણદેવીમાં ભાજપની જીતથી કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે અનેક બેઠકો એવી છે ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ કબજે કરી છે, ત્યારે વધુ એક ગણદેવી નવસારીની નગરપાલિકા છે તે ભાજપે કબજે કરી। ચૂંટણી પહેલા જ ગણદેવીમાં ભાજપનો ભવ્ય વિજય। ખાસ કરીને કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં રદ કરવામાં આવ્યા। સમયસર મેન્ડેટ ન મળતા કોંગ્રેસના ફોર્મ રદ થયા। ગણદેવીમાં ભાજપની જીતથી કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને તે દરમિયાન કોઈ ફોર્મમાં ક્ષતિ જણાતી હશે કે મેન્ડેટ ન મળ્યું હોય તેવા ફોર્મ રદ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગણદેવીમાં આ જ પ્રકારની કહી શકાય કે ફોર્મ રદ થતાં જ ભાજપનો વિજય થયો। કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં રદ થયા। સમયસર મેન્ડેટ ન મળતા કોંગ્રેસના ફોર્મ રદ કરવામાં આવ્યા। ગણદેવીમાં ભાજપની જીતથી કાર્યકરોમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે। નવસારી ગણદેવી નગરપાલિકા ભાજપે ચૂંટણી પહેલા જ વોટિંગ વગર જ કબજે કરી। ભાજપનો ભવ્ય વિજય થયો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા સ્નેહલ પટેલ પાસેથી। સ્નેહલ, ગણદેવી નગરપાલિકા ભાજપે કબજે કરી, ભવ્ય વિજય થયો। કોંગ્રેસના જે ફોર્મ છે તે ચકાસણીમાં રદ કરવામાં આવ્યા। જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો ગણદેવી નગરપાલિકાની જે છે તે ચૂંટણી યોજાઈ રહી હતી। જોકે તેના ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે જે છે તે 24 જેટલા ઉમેદવારોની ફોર્મ તો ભરાવ્યા હતા, પરંતુ જે શહેર પ્રમુખની શરત તૂટના કારણે જે છે તે મેન્ડેટ જમા કરાવવામાં વિલંબ થયો હતો અને જેના કારણે જે ચૂંટણી અધિકારી જે છે પ્રાંત અધિકારી તેમણે જે કોંગ્રેસના જે મેન્ડેટ છે તે સ્વીકાર્યા ન હતા અને આજે જ્યારે ફોર્મ ચકાસણી હતી ત્યારે આજે તમામ જે વોર્ડ જે છે તે કોંગ્રેસના જેટલા પણ જે ઉમેદવારો હતા તેમના જે ફોર્મો છે તે રદ કરવામાં આવ્યા છે, જેનાથી ગણદેવી નગરપાલિકાની અંદર ચૂંટણી યોજાઈ એ પહેલા જ ભાજપે ગણદેવી નગરપાલિકા કબજે કરી લીધી છે। જોકે તેના 6 વોર્ડની 24 બેઠકો છે, જેમાંથી જે 20 જેટલી બેઠકો જે છે તે ભાજપે બિનહરીફ કબજે કરી લીધી છે અને બાકીની જે 4 બેઠકો છે જેના ઉપર અપક્ષ ઉમેદવારો હોય, જેનાથી 4 બેઠકો ઉપર જે છે તે હવે આગામી 26 તારીખના રોજ ચૂંટણી યોજાશે। કોંગ્રેસના ફોર્મ રદ થતા સમગ્ર જે નગરપાલિકા છે તેમાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। જી સ્નેહલ, ધન્યવાદ જાણકારી બદલ।